અને એ એટલી બધી વખત આવી ગયું કે આપણે જેમ હનુમાન ચાલીસા એક બે વખત આવડી જાય પછી કોઈ દી ભૂલાતું નથી, એમ તમારે વણ લખો તો પણ કઈ ભૂલાય નહીં, એમ ખોટું ના પડે. તમે દારૂના ખટારાની વાત કરી લખો કે ગોંડલમાં કોઈક માણસ ને ઉતરો તો માની જ લેવાનું, ઉતરો જ છે, ન ઉતરે તોય જાફરાબાદ ઉતરે તો લોકો ગોંડલ જ માને, આટલું તો રૂટ થઈ ગયેલો. તો આ બધા જે અત્યાર સુધી કૌભાંડો ચાલે છે, ખાસ કરીને ખાણ ખનીજમાં મેં તમને કીધું તેમ થોડાક દિવસ પહેલા થાન અમારી બાજુનું ગામ છે ચોટીલા પાસે, પણ એક ખાણ ખનીજ એક મજૂર આખો દટાઈ ગયો, મરી ગયો, અને એ બધું ઢાંકી ઢૂંબી દેવામાં આવ્યું. કારણ કે મોટા ભાગના માફિયા જે છે બેન, એ માફિયા કોમન મેન ન હોય, માફિયા હોય એના છેડા પાછા લાગતા વળગતા જગ્યાએ અડતા હોય. જે સામાન્ય આવી બધી ઘટનાઓ જે છે જીવલેણ, એને દટાવી દેવામાં આવે, એ દફન થઈ જાય. આ બધી પ્રક્રિયાઓ રાજકોટ જિલ્લાના પંથકમાં ચાલી રહી છે. અને સૌથી મહત્વની વાત, એવે સમયે રેન્જ આઈજી ને મૂકવામાં આવ્યા નિર્લિપ્ત રોય જેવા, કે મે મહિનામાં ગ્રામ્ય કક્ષાની જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાની પણ ચૂંટણી છે. જો ડાઈ સાસરે જાય ની ગાંડી શિખામણ દે. દોંગાભાઈ જે છે એ કઈ દૂધે ધોયેલા તો નથી, ભલે ઓલા જેટલા નથી પણ મિની તો મિની, પણ પગરણ તો ઈ બાજુ જ છે. પણ તેમ છતાં અત્યારે આપણે ઈ ફરગેટ કરીએ, પણ એને જે વાત કરી છે એનું પણ રાજકીય ઊંડાણ માપવા જેવું છે. નિખિલભાઈ દોંગા એ પાટીદારોના ડોન છે. એટલે આમાં એવું છે કે વહુ થી કેમ લોટ ને ના પડાય ગોરબાપા ના આપવાની, હા હું કે હવે હું કઉ છું નથી દેવો, એના જેવી વાત છે. કે દાદાગીરી તો ગોંડલ ને પચી જ જાય એમ છે, પણ તમારી એકાધિકાર નહીં, દાદાગીરીમાં અમારી ભાગીદારી એમ. પબ્લિક પ્રાઇવેટ જે પીપીપી ધોરણ હોય ને એના જેવું હવે આ પાટીદાર ધોરણ છે, કે અમારો થોડોક હિસ્સો રાખો એમ. ટૂંકમાં ચૂંટણી પહેલા હવે મોટે પાયે રાજકોટ એટલે ગોંડલ સહિત રાજકોટ જિલ્લામાં આખું જે વ્યવસ્થા જે અત્યારે ચાલે છે એમાં ધરમૂળથી બદલાવ લાવી શકે જો ઈ એંગલ થી કામ કરવામાં આવે તો. અને મોટા ભાગે એવું જ હોઈ શકે, કારણ કે રાજકોટને ઘણા વર્ષો પછી તમારી જાણ ખાતર રેન્જ આઈજી તરીકે એવી વ્યક્તિ મળી છે જેની અત્યારે ચર્ચા કરવી પડે. આની પહેલા 2011ની સાલમાં 11 થી 14 વચ્ચે પ્રવીણ સિંહા કરીને એક રેન્જ આઈજી મળ્યા હતા. પ્રવીણ સિંહા, આપની જાણ ખાતર બેન, લાલુ પ્રસાદ યાદવ એનો જે ઘાસચારા કૌભાંડ છે ને એને સજા સુધી પહોંચાડો પ્રવીણ સિંહાનો હાથ હતો, ત્યારે એ સીબીઆઈ માં હતા. પછી અહીંયા રેન્જ આઈજી તરીકે આવ્યા. અત્યારે તેઓ શ્રી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA એમાં છે. આ પ્રવીણ સિંહાનો ઇતિહાસ એવો છે, ગોલ્ડન પીરિયડ હતો રાજકોટનો. એને દારૂનો ધંધા જે તે સમયથી હાલતા હતા એને બંધ કરાવતા, તો એક સિનિયર મોસ્ટ જર્નાલિસ્ટ ને પૂછ્યું કે કઈ રીતે આ આખું નેક્સસ ને તોડવું હોય તો શું થાય. એને એક બે અધિકારીના કે પોલીસ કોન્સ્ટેબલ્સ ના નામ આપ્યા કે આ પણ નિષ્ઠાની પરાકાષ્ઠા છે, એવા અધિકારી પોલીસને કહો તો તમને બાકીની વ્યવસ્થા ગોઠવી આપશે. ઈ જ પોલીસ કોન્સ્ટેબલ જેવા જે કર્મી હતા, પોલીસ કર્મી, એને બાતમીદારોનું આખું નેટવર્ક ઉભું કર્યું. અને આપની જાણ ખાતર બેન, એટલે પ્રવીણ સિંહા એમાં સફળ થયા હતા કે એને, કારણ કે બાતમીદારોને ઇનામ માટે રકમ તો આપવી પડે ને. હવે સરકારની રકમ શું હોય, ટોકન જેવી હોય. સરકારની રકમ 51 ને 101 ને 501 ને, હવે એના કરતા 5 દારૂની બાટલી વેચાવે તો વધુ પૈસા મળે અને કોઈની આંખે ન થવાય, તો આવું કોણ કરે? એટલે એને મેક્સિમમ રકમ મળે. એટલે પ્રવીણ સિંહા જે અહીંયા રેન્જ આઈજી હતા, એને શું કરેલું, પોતાનું મકાન ગીરવે મૂકી અને લોન લઈને એમાંથી આ વળતર અપાવેલું. તમે કલ્પના તો કરો બેન, આવા કોઈ અધિકારી હોઈ શકે ખરું? અને એની બદલી થઈ ને ત્યારે જેને નજરે નજર જોયેલાની વાત કરું છું, ખટારામાં નો માલ સામાન ભરીને બીજે લીધે ફાટલો સોફો ને 2-4 ખુરશી ને એ ભાંગલા તૂટલા પાયા વાળી ને, આવું રેન્જ આઈજી કક્ષાના માણસ. અત્યારે કોન્સ્ટેબલ હોય તો પણ અમારે ત્યાં એવા કોન્સ્ટેબલો છે કે જે ઉદ્યોગપતિને ન છાજે એવું ભવ્ય મહેલ જેવું મકાન બનાવીને બેઠા. આ તો રેન્જ આઈજી હતા. એટલે પ્રવીણ સિંહા અને મનોજ શશિધર, આ બે લોકો થોડાક રેન્જ આઈજી તરીકે, પ્રવીણ સિંહા તો અવ્વલ દરજ્જે હતા, મનોજ શશિધર નો કાર્યકાળ પણ યાદગાર તો રહ્યો જ છે. હવે આવે છે એમાં
ભાઈ આપણા નિર્લિપ્ત રોય, આપણે ઈચ્છીએ કે એવો જ કરિશ્મા બતાવે જેથી કરીને કાયદાનું શાસન છે એની લોકોને પ્રતીતિ થાય. અને હર્ષભાઈ સંઘવીને જે અત્યાર સુધી લોકો એમ કે નોર્મલી સમજતા હોય, તો જો આ તમે જેમ અત્યારે એને 37 IPS ને જે તે જગ્યાએ મૂક્યા છે, એમાં નિર્લિપ્ત રોય વન ઓફ ધેમ, પણ જો એનો કરિશ્મા બતાવશે તો પછી હર્ષ સંઘવીને અત્યંત ગંભીરતાથી લેવા પડે એવી સ્થિતિનું નિર્માણ થશે, ખાસ કરીને એના આલોચકો. ઢસેડવામાં નથી એવા, દરેક પોતપોતાની દાજ કાઢે. આમાં એવું છે, અમિતાભ બચ્ચન શેટ્ટીને એક જમાનામાં શેટ્ટી વિલન તરીકે બહુ પ્રખ્યાત હતો, 60-70 ના દાયકાની વાત કરું. એ શેટ્ટીને મારે ને તો દર્શકને એમ લાગે કે ઈ પોતાના દુશ્મનને મારે, એટલે તાળીઓ પાડે, બહુ સારું, મારો મારો. આ એના જેવું છે. નિખિલ ડોંગા હોય કે ભાઈ અલ્પેશ ઢોલરિયા કે અલ્પેશ ભાઈ હોય, આ બધાને શું છે, એના બંનેના શત્રુ કોમન છે, અથવા તો હરીફ પ્રતિસ્પર્ધી કે જે કઈ ગણો તે ગોંડલમાં કોમન છે. અને એ લોકોની ઈચ્છા છે કે ભાઈ ગોંડલમાં આવે કોણ, ભાઈ આપણા નિખિલ ડોંગા અને અલ્પેશ વગેરે. એ લોકોને હવે ગોંડલમાં થાણું થાપવું છે અને પાછું વિસ્તરવું છે. હવે એને અડચણરૂપ તો એક જ વ્યવસ્થા છે, બધી આખું દુનિયા જાણે છે. એટલે એને બુદ્ધિપૂર્વક, આમાં શું છે, કેટલીક વખત એવું છે આમ, અને આપણી ભાષામાં હળી કરવી કહેવાય. નહીતર એમાં આનો કોઈ રોલ હોય કે ન હોય, બદલીમાં ભલે કાગને બેહું ને ડાળ ને પડવું એવું થયું હોય, નિર્લિપ્ત રોય બદલીમાં ગમે એમ કરીને એનો ભાગમાં રાજકોટ આવી ગયું હોય તો પણ માનો, તો આ દાજ કોણ કાઢે, મૂકે શું કામ કોઈ માણસ. એટલે એને બુદ્ધિપૂર્વક શું કર્યું, તમે જોજો, તમે કેટલાક લોકોને પહોંચી ન વળો ને તો પરેશાન તો કરી જ શકો. તમે શરણાઈ તમારા ઘરની સામે કોઈ વગાડે, તમે ના ન પાડી શકતા હો, તો તમે આંબલી મંડો ખાવા, તો આંબલી ખાવ એટલે શરણાઈ વગાડી ન શકે, થૂક ઉડે શરણાઈ બંધ થઈ જાય. હા, એના જેવું છે. ભલે નિર્ણય સરકારે કર્યો હોય, પણ આ બે નું કૂદવું ઈ છે આંબલી મોઢામાં નાખવા જેવું, કે શત્રુની શરણાઈ બંધ થઈ જાય.